આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. દર વખતે બોડેલીના નજીકના ગામડા અને ગામડાની વ્યૂ કરાવું છું. તો આજે તમને આ નવું એક ગામ છે ત્યાંનો વ્યૂ કરાવું છું. આ જુઓ, તમને દેખાતું હશે લડોદ. આ લડોદ ગામ છે. તો આ લડોદ ગામનો વિડીયો બનાવું છું, તો તમે જોડાયેલા રહેજો. આજે આપણે જઈ રહ્યા છે લડોદ ગામ, જે સુગર ફેક્ટરી અહીંયા આવેલી હતી ત્યાં જ છે. આ બોડેલીથી આપણે કોસિન્દ્રા જતા મોડાસર ચોકડી છે. મોડાસર ચોકડીથી સહેજ જ તમે ખાલી 100 મીટર આગળ જાઓ તો ત્યાંથી જ તમને લડોદ લખેલું બોર્ડ મળી જશે. ત્યાંથી કોસિન્દ્રાવાળી જગ્યા પર જવાની, તમારે જમણી બાજુ વળી જશો એટલે લડોદ ગામનું બોર્ડ આવી જશે. તો એ બોર્ડથી તમારે અંદર જવાનું છે. કેટલું જવાનું છે તે હવે અમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને દેખાશે. અમે પણ આ પહેલી વાર જ જઈ રહ્યા છે, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. સરસ નજારો છે, બહુ મસ્ત સવાર છે. અહીંયા સવારના 8:30ની આજુબાજુનો ટાઈમ થયેલો છે. તમે જુઓ, આ ખૂબ મસ્ત મજાનો નજારો દેખાય છે. આ કેનલ આવી ગઈ છે, તો આ કેનલ પરથી આપણે પસાર થઈ રહ્યા છે. આપણે લડોદ ગામ પર જઈએ છીએ. આ બાજુ ડાબી બાજુ છે તે તળાવ છે, તમને દેખાડી શકાય એવું નહીં. બહુ જ મોટું તળાવ છે અહીંયા લડોદનું. તમે જોઈ શકતા હશે પણ નહીં જોવાતું. એ બાજુ કેમેરો કરશું તો પછી તમને દેખાશે. હમણાં એ બાજુ કેમેરો થાય એવું નથી. સામાજિક વનીકરણને છે વન કવચ અલ્હાદપુરાનું આ છે જગ્યા, ત્યાં વન કવચ બતાડેલું છે. ઘરમાં ગાયો બધી એમનું ચણ ચરવા જવાની શરૂઆત કરી દીધી છે, જાય છે. સામે તમને એક ફેક્ટરી જેવું દેખાતું હશે. એ ફેક્ટરી છે, અહીંયા પાઇપ ફેક્ટરી છે અને આ ટેન્કર પાણીના બનાવે છે. અહીંયા સિમેન્ટ આર્ટિકલ છે. સવારમાં બધા માલધારીઓ એમના ઢોરને બધાને ચરવા લઈ જઈ રહ્યા છે. આપણે આ ગામમાં એન્ટર થઈ ગયા છે. આ ગામ આપણે બોડેલી તાલુકાનું ખૂબ સરસ ગામ આવેલું છે. લાગે છે અહીંયા કોઈ પ્રસંગ છે એટલે મંડપ બાંધ્યું છે. બહુ બધી ગાડીઓ પડી છે. આ બાજુ ડીજે આવી ગયેલું છે એટલે આપણે ત્યાંથી પસાર થઈએ છીએ. અને આ રજપૂતોનું ગામ છે ખાસ કરીને, એટલે અહીંયા રજપૂત કોમ્યુનિટીની સંખ્યા વધારે છે અને અહીંયા જ લગ્ન છે. તો આ ગામ પર આપણે આવી ગયા છે. અહીંયા હવે જોઈએ છે રસ્તો ક્યાં સુધી જાય છે. ત્યાં સુધી આપણે તમને વિઝિટ કરાવશું ગામડાની વિઝિટ કરવાની મજા જ કંઈક અલગ છે. એટલે અવારનવાર તમારે પણ આવતું રહેવાનું. લડોદ ગામમાં આપણે ફરી રહ્યા છીએ. ખાસું મોટું ગામ છે. રજપૂત સમાજના લોકોનું ગામ છે. ખૂબ મોટો રોડ છે. સામે આ નર્મદાનું સંપ બનાવ્યું છે પાણીનો. પછી આ શાળા છે, ગુજરાતી શાળા. આ ગુજરાતી શાળા છે ને આપણે હાઈસ્કૂલ જોવાની છે. હાઈસ્કૂલ કે બાજુ છે જોઈએ.
હાઈસ્કૂલ કે બાજુલા અહીં નહીં લવડોદની હા એમથી નીકળી જવાશે કે એમ ગોળ ફરાશે એમ ગોળ નહીં ફરાય હો છત્રાલય પણ આવેલી છે લડોદમાં ખૂબ સરસ ને બહુ જ મોટું ગામ છે લડોદ તો એકવાર વિઝિટ કરાયું છે સામે મંદિર આવેલું છે ઉપર ભાથજી મહારાજનું ભાથજી દાદાનું મંદિર છે પછી કોઈક વાર સ્પેશિયલ આવશું તો એની વિઝિટ કરશું આ લડોદ પ્રાથમિક શાળા આવી ગઈ છે આપણે હાઈસ્કૂલ જોવાની છે તો સરનેશ્વર વિદ્યાલય આ રહી આ આપણે અહીંની હાઈસ્કૂલ છે ખૂબ મોટી હાઈસ્કૂલ છે સરસ તો આ લડોદ ગામ છે બહુ જ મસ્ત મજાનું ગામ છે આપણે જોયું એની વિઝિટ કરી તો કેવું લાગ્યું ગામ તે તમે કોમેન્ટમાં જણાવજો તો ફરીથી એકવાર આવીશું આપણે અહીંયા લડોદ ગામ માટે બહુ સરસ ગામ છે અહીંનું બધા ખેતી કરતા લોકો વધારે અહીંયા રહે છે ધોલપુર લખ્યું છે એટલે લડોદ ધોલપુર બધું ભેગું ભેગું જ આવેલું છે આ સરનેશ્વરની હાઈસ્કૂલ છે મસ્ત મજાની આ બાજુમાં જ છે લડોદ પ્રાથમિક શાળા પછી આ મંદિર આવેલું છે અહીંયા તો આપણે આજે લડોદ ગામની વિઝિટ કરી તો તમને કેવું લાગ્યું ગામ તે કોમેન્ટમાં જણાવજો ખૂબ મોટું ગામ છે સંખ્યા સારી એવી છે લડોદની તો આવા નવા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને નવા વિડીયો જોવા મળશે અમારી ચેનલ પર રેગ્યુલર તમને બોડેલી તાલુકો અને છોટાઉદેપુર જિલ્લાના નવા વિડીયો અમે રોજ અપલોડ કરતા રહીએ છીએ રોજના 2 વિડીયો મૂકીએ છીએ એક સવારે 5 થી 6 માં અને બીજો સાંજે 5 થી 6 ના સમયગાળામાં મૂકીએ છીએ આ લડોદ ગામ છે ફરીથી તમને જણાવી દઉં તો તમે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા રહેજો આજે ગામમાં લગ્ન પ્રસંગ છે એટલે આ સામે આ ડીજે આવેલું છે કે પછી બેન્ડ આવેલી છે હમણાં લગ્ન સરાની ખૂબ મોસમ ચાલે છે સવારના 9 ની આજુબાજુનો ટાઈમ થઈ ગયો છે બધા પોતપોતાના કામમાં જવા નીકળી ગયા છે ખેડૂતો ખેતી કરવા માટે નીકળી ગયા છે બાળકો સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા છે અને ખેડૂત વર્ગ એમના ખેતરમાં જવાની તૈયારી કરી રહ્યા છે તો આવું સરસ ગામડાનું દ્રશ્ય છે પછી બનિહારી કે પછી ઘરની મહિલાઓ હોય તે આ રીતે પોતાના ઢોર માટે નું ચારો લઈને માથા પર મૂકીને આવતા રહે છે આવું બધું સરસ મજાનું ગામડાના દ્રશ્યો જોવા મળે છે અને ગામડાની તમારે જિંદગી જોવી હોય રોજ કોઈક નવું ગામ તમને રોજ વિઝિટ કરાવશું તો તમારે એના માટે ખાસ કરીને અમારી ચેનલ પર જોડાયેલા રહેવું પડશે ખાસ તો સબસ્ક્રાઈબ કરવું પડશે અને વિડીયોને લાઈક કરવું પડશે શેર કરવું પડશે અને તમારા વોટ્સએપ ગ્રુપ હોય કે પછી ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય તો આવા બધા અલગ અલગ પ્રકારના ગ્રુપ હોય તો એ બધા ગ્રુપમાં અમારી ચેનલને શેર કરતા રહેવું